વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષયના મૂળ તત્વો પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેક્ચર 2 અગત્યની બાબતો તરફ જઈ રહ્યા છે. આજે પ્રકરણ છે વાલા વિદ્યાર્થી મિત્રો, એનું બોર્ડની પરીક્ષાની અંદર એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન, 3 માર્ક્સની આમનોંધ પૂછાય છે. પછતા 3 માર્ક્સનો ટૂંકો દાખલો ઓપ્શનમાં થિયરી. ટોટલ 8 ગુણ પૂછાય બોર્ડની પરીક્ષાની અંદર. વાલા વિદ્યાર્થી ધ્યાન રાખવાની બાબત છે, બહુ જ અગત્યનું અને મહત્વનું પ્રકરણ છે વાલા વિદ્યાર્થી. એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન, 3 માર્ક્સની આમનોંધ. આના પરથી આમનોંધ તૈયાર કરવાની છે. ત્યાર પછી 3 માર્ક્સનો એક ટૂંકો દાખલો પૂછાય છે, અથવા ઓપ્શન આમનોંધ અથવા ટૂંકનોંધ પૂછાય છે. એટલે એ ધ્યાન રાખવાનું મહત્વની બાબત છે વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જરા આગળ જઈએ, ફરીથી શીખી લઈએ. વાલા વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર મૂકેલું છે માલ મિલકત નિકાલ ખાતું. વાલા વિદ્યાર્થી મિત્રો, જેને ટૂંકમાં માલ મિલકત ખાતા તરીકે ઓળખવામાં આવે છે. માલ મિલકત ખાતા તરીકે ઓળખાય છે. માલ મિલકત નિકાલ ખાતાને માનવીય ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોઈન્ટ બહુ મહત્વના છે બંને વાલા વિદ્યાર્થી મિત્રો. આગળ જઈશું. વાલા વિદ્યાર્થી મિત્રો, માલ મિલકત નિકાલ ખાતું ટૂંકનોંધ પુસ્તક આપેલું છે. ટૂંકનોંધની ફરીથી ચર્ચા કરું, સમજ કેળવી લેવાની દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખો. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. ફરીથી માલ મિલકત ખાતાનો અર્થ જણાવો. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું, જેને માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાને માનવીય ખાતા તરીકે ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ અથવા બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતેથી ચોપડી કિંમતે લઈ જવામાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પેઢીના જે વાર્ષિક હિસાબો, જે જૂનું પાકું સરવૈયું છે, પાકા સરવૈયાની અંદર રોકડ અને બેંક ખાતા સિવાયની તમામ જે અસરો છે, એન્ટ્રીઓ છે, નોંધો છે, એની વર્તમાન કિંમત એટલે કે ચોપડી કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. શબ્દ એ પણ બહુ મહત્વનો છે વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જુઓ જરા, મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત ખાતાનો નફો કે નુકસાન હશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ધારો કે જમા બાજુ સરવાળો વધુ હોય તો નફો થયો છે તેવું કહી શકાય. જ્યારે ઉધાર બાજુ સરવાળો વધુ હોય તો દેવું થયું છે એટલે કે ખોટ થઈ છે તેવું કહી શકાય. હા, આજે નફો કે નુકસાન ભાગીદારના મૂડી ખાતે લઈ જવામાં આવ્યું છે. હવે મારા વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખીશું, માલ મિલકત નિકાલ ખાતું પેઢીના વિસર્જન સમયે વાલા વિદ્યાર્થી મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે
જે ખાતું તૈયાર કરવામાં આવે છે જેને માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. વાલા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલું છે ખાસ આ તૈયાર કરવાનું છે. હવે એની સમજ કેવી રીતે ધ્યાન રાખો પહેલા તો સૌપ્રથમ પહેલા સમજાવું ધ્યાન રાખો. વાલા વિદ્યાર્થી મિત્રો જૂના જે પાકા સરવૈયાની અંદર રોકડ અને બેંક ખાતા સિવાયની તમામ વિગતો અહીંયા આપણે દર્શાવવાની છે. તો સૌપ્રથમ તમામ મિલકતો જે પાકા સરવૈયામાં આપેલી છે તમામ મિલકતોને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જમા બાજુ તમામ દેવા જે મૂડી દેવામાંથી ઉઠાઈને તમામ દેવા અહીંયા લખી દેવામાં આવે છે. હવે વાલા વિદ્યાર્થીઓ સમજ કેવો કે જે મિલકતો અને દેવા છે એની ચોપડે કિંમતે વર્તમાન કિંમતે અહીંયા દર્શાવી દઈશું. આ બાજુ મિલકતો આ બાજુ દેવા. અગત્યનું પોઈન્ટ વાલા વિદ્યાર્થી મિત્રો બહુ સમજવાનું છે. અહીંયા જરા ખ્યાલ દેવા અને મિલકત. તો હવે જ્યારે પેઢીના ચોપડામાંથી મિલકતો અને દેવા અહીંયા જ્યારે દર્શાવ્યું ત્યારે આમનો શી થાય જોવા જાય. માનવીની ખાતે જ્યારે મિલકતો દર્શાવવામાં આવે છે ત્યારે માનવીની ખાતે ઉધાર કે જે તે મિલકત ખાતે જમા. એટલે દાખલા તરીકે જમીન લઈએ તો માનવીની ખાતે ઉધાર કે જમીન ખાતે જમા. 2 નંબર માનવી મિલકત નિકાલ ખાતે દેવા જે દર્શાવવામાં આવે છે ત્યારે સી આવવું થશે. જો એ જમા બાજુ લખે છે જમા બાજુ લખીએ છે તો ખાતાની વિરુદ્ધ અસરો આપવાની છે. તો જો અહીંયા પરચુરણ દેવા ખાતે ઉધાર તે માનવી ખાતે જમા. વાલા વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ હશે. જૂના પાકા સરવૈયામાં જે મિલકતોને દેવા દર્શાવ્યા છે તમામને ઉઠાવવાના છે. એની અંદરથી ઉઠાયા પછી એને અહીંયા મિલકતો ઉધાર બાજુ દેવા જમા બાજુ લખવાના છે. જ્યારે મિલકતોની નોંધ કરવામાં આવે ત્યારે આપણે શું બોલીએ છીએ માનવી ખાતે ઉધાર કે જે મિલકતો ખાતે જમા. જ્યારે દેવા દર્શાવવામાં આવે છે ત્યારે તો પરચુરણ દેવા ખાતે ઉધાર કે માનવી ખાતે જમા. હવે અહીં જોવા જાય જ્યારે આ જે મિલકતો દર્શાય છે વાલા વિદ્યાર્થી મિત્રો પેઢીનું વિસર્જન થાય છે પેઢી બંધ કરી દેવામાં આવે છે. બંધ કરી દેવામાં આવે છે ત્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે મિલકતોનું વેચાણ આપણે કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આ પ્રમાણે ક્રોસ એન્ટ્રી આપી દેવાની છે. શબ્દ સમજી લો જરા. મિલકતો આ બાજુ લખી. હવે મિલકતોનો નિકાલ કરીએ છીએ મિલકતોનું વેચાણ કરીએ છીએ. વેચાણ કરીશું બરોબર. તો આપણે ચોક્કસી આંકડો થશે. તો સૌપ્રથમ પહેલા ધ્યાન રાખવાનું કારણ વિદ્યાર્થી મિત્રો આપણને રોકડ મળે છે. રોકડ મળે છે તો રોકડ ખાતે ઉધાર કે જે તે મિલકત ખાતે જમા થશે. આની નોંધ આ પ્રમાણે છે. જે મિલકતો દર્શાય છે વાલા વિદ્યાર્થી મિત્રો મિલકતોનો નિકાલ કરીએ છીએ મિલકત વેચીએ છીએ. આ જે મિલકતો હતી વેચીએ ત્યારે શી આપણે બોલીએ રોકડ ખાતે ઉધાર તે માનવી ખાતે જમા. જે તે મિલકત ખાતે જમા લખવાનું નથી. બાબત જેમાં લખીશું કે જમીન વેચી મકાન વેચી યંત્ર વેચ્યા પ્લાન્ટ વેચી વગેરે વગેરે. પહેલી નોંધ આ પ્રમાણે માનવી ખાતે ઉધાર કે જે તે મિલકત ખાતે જમા. હવે મિલકતનું વેચીએ ત્યારે શી આપણે થાય રોકડ ખાતે ઉધાર કે માનવી ખાતે
માનવીની ખાતે ઉધાર. જો અહીંયા દેવા દર્શાય, દેવાનો નિકાલ કરીએ છીએ આપણે અહીંયા વાલા વિદ્યાર્થી મિત્રો. જ્યારે દેવાનો નિકાલ કરીએ ત્યારે આ પ્રમાણે આની નોંધ છે. નંબર માનવીની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બહુ સમજવાનો મુદ્દો છે વાલા વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ પણ દેવું જ્યારે ચૂકવી દેવામાં આવે ત્યારે તો પહેલી નોંધ આપણે પરચુરણ દેવા ખાતે ઉધાર કે માનવીની ખાતે જમા. હવે દેવું આપણે ચૂકવીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો. રોકડ જાય છે, રોકડ જાય તો આ પ્રમાણે માનવીની ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. બાબત જેમાં દેવાનો નિકાલ કર્યો તેના. બે મુદ્દાઓ બહુ જ મહત્વના છે વાલા વિદ્યાર્થી મિત્રો. આજ આમની પરીક્ષાની અંદર પૂછાય છે. તો ફરીથી જરા ધ્યાન રાખીએ. હવે વાલા વિદ્યાર્થી મિત્રો એ મિલકતોની વાત કરીએ છીએ. કોઈ પણ મિલકત પેઢીની અંદર એવું બને તો કોઈ ભાગીદાર લઈ જાય છે વાલા વિદ્યાર્થી મિત્રો. શબ્દ જોવો જરા. જ્યારે કોઈ પણ મિલકત ભાગીદાર લઈ જાય છે ત્યારે એની આમદ શી થાય તો એ ધ્યાન રાખવાનું. ભાગીદાર વાલા વિદ્યાર્થી મિત્રો લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માનવીની ખાતે જમા. જો અહીંયા આ પ્રમાણે જ્યારે કોઈ પણ મિલકત ભાગીદાર લઈ જાય ત્યારે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર એ માનવીની ખાતે જમા. વાલા વિદ્યાર્થી મિત્રો ભાગીદાર લઈ જાય તો લેનાર ખાતે પૈસા ઉધાર એનો સિદ્ધાંત ધ્યાન રાખવાનો. ફરીથી જુઓ જરા. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માનવીની ખાતે જમા. હવે વાલા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભાગીદાર એવું સમજે કે ભાગીદાર દેવાની ચૂકવણી કરે ત્યારે અથવા દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે પેઢીના ચોપડે સી આમદ થશે તો દેવા અહીંયા દર્શાવેલા છે. આ ધ્યાન રાખો. મિલકતો અહીંયા, દેવા અહીંયા. દેવાનો નિકાલ કરીએ છીએ, ભાગીદાર ચૂકવે છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા આ પ્રમાણે માનવીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. સરળ શબ્દ. જ્યારે કોઈ પણ દેવું ભાગીદાર ચૂકવે ત્યારે માનવીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. અગત્યનો પોઈન્ટ વાલા વિદ્યાર્થી મિત્રો આ છે અહીંયા. હવે ત્યાર પછી જુઓ જરા. પેઢીના ચોપડે જે તમામ મિલકતો અહીંયા આપણે દર્શાય છે કે કોઈ મિલકત એવું રહી ગઈ હોય છે આપણને ખબર પડી કે ભાઈ નહીં નોંધાયેલ મિલકત એક્સના મિલકત યંત્રો નોંધાયા નથી, નોંધાયા ન હોય તો પેઢીના ચોપડે આપણે એને નોંધી દેવાના. ખ્યાલ અહીંયા લખવાનું નથી, પરંતુ તેની રકમ જ્યારે આપણને મળે છે ત્યારે આપણે આપણા ચોપડે સી આમદ કરીએ. જોવા જરાઈએ રોકડ ખાતે ઉધાર તે માનવીની ખાતે જમા. બાબત જેમાં લખવાનું નહીં નોંધાયેલી મિલકત. હવે વાલા વિદ્યાર્થી મિત્રો કોઈ દેવું ચૂકવવાનું રહી ગયું હોય તો દેવાની ચૂકવણી કરીએ ત્યારે એને અહીંયા લખવાનું નથી. તો શબ્દ માનવીની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એ શબ્દ આપણે શું કરીશું? લખીશું. હવે અહીંયા જરા ધ્યાન રાખવાનું. સૌપ્રથમ વાલા વિદ્યાર્થી મિત્રો કોઈ ભાગીદાર પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવે ત્યારે તો વિસર્જન ખર્ચ જ્યારે ચૂકવે ત્યારે માનવીની ખાતે ઉધાર કે ભાગીદારના મૂડી ખાતે જમા. એ શબ્દ અહીંયા લખવાના વિદ્યાર્થી મિત્રો. હવે પેઢીનું શબ્દ જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ પહેલા વિસર્જન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે. તો પેઢીની અંદર જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે તો માનવીની ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. બાબત જેમાં લખવા વિસર્જન ખર્ચની ચૂકવણી. હવે વાલા વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સમજાવ્યું મેં. ફરીથી યાદ રાખીશું. આપણે શું કરીશું તો ટૂંકમાં ટચ. સૌપ્રથમ પહેલા અહીંયા મિલકતો દર્શાવી દઈશું, સામે દેવા દર્શાવી દઈશું. મિલકતોનો નિકાલ અહીંયા કરી દઈશું. મિલકત દર્શાવી દઈશું બોલીએ માનવીની ખાતે ઉધાર જેથી મિલકત ખાતે જમા. હવે મિલકતોનું વેચાણ કરીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો. તો રોકડ મળે છે, રોકડ ખાતે ઉધાર જેથી મિલકત રોકડ ખાતે ઉધાર તે માનવીની ખાતે જમા. હવે દેવાની વાત કરીએ. તમામ દેવા દર્શાવીએ ત્યારે પરચુરણ દેવા ખાતે ઉધાર તે માનવીની ખાતે જમા. હવે દેવાનો નિકાલ કરીએ ત્યારે પ્રોસેસ યાદ રાખીશું આપણે. તો માનવીની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આટલું યાદ રાખવાનું. રોકડ મળે છે, રોકડ ખાતે ઉધાર માનવીની ખાતે
ખાતે જમા. દેવું ચૂકવીએ છીએ, રોકડ જાય છે તો માલની ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. હવે મારા વિદ્યાર્થી મિત્રો, કોઈ ભાગીદાર દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે તો માલની ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. અહીંયા કોઈ ભાગીદાર મિલકત લઈ જાય છે મારા વિદ્યાર્થી મિત્રો, તો ભાગીદાર લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલની ખાતે જમા. સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો. વિસર્જન ખર્ચની ચૂકવણી કરીએ તો માલની ખાતે ઉધાર, જેથી વિસર્જન ખર્ચ ખાતે જમા. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, કોઈ મિલકત પેઢીના ચોપડે થઈ ગઈ હોય લખવાની અને એનો નિકાલ કરીએ તો આ પ્રમાણે રોકડ ખાતે ઉધાર, માલની ખાતે જમા. એ જ પ્રમાણે સેમ દિવાલો જ્યારે નિકાલ કરીએ છીએ ત્યારે નહીં નોંધાયેલું દેવું માલની ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. એ પ્રમાણેની નોંધ કરવાની રહેશે. જરા હવે અગત્યનો પોઈન્ટ વાલા વિદ્યાર્થી બહુ સમજવાનું છે. વાલા વિદ્યાર્થી મિત્રો, વિસર્જન કરીએ છીએ ત્યારે અહીંયા જમા બાજુ સરવાળો વધારે હોય, ત્યાં બાદ મિલકતો કરતા દેવા ઓછા હોય ત્યારે આપણને નફો થયો કહેવાય. તો નફાની જ્યારે વહેંચણી કરીએ છીએ તો નવીના જુદા પ્રમાણમાં ભાગીદારોને વહેંચી દઈશું. હવે એને નફો કહેવાય. નફાની વહેંચણી કરીએ તો આ પ્રમાણે માલની ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે જમા જાય. મૂડી ખાતાની જમા બાજુ નફો આપી દઈશું. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, ધારો કે મિલકતો કરતા દેવા ઓછા હોય તો ખોટ થઈ કહેવાય. નહીં, સોરી, દેવું વધુ હોય તો ખોટ થઈ. ખોટ થાય ત્યારે આ પ્રમાણે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલની ખાતે જમા. મૂડી ખાતાને ઉધાર ભાગે દર્શાવી દઈશું. બહુ અગત્યનો પોઈન્ટ છે વાલા વિદ્યાર્થી મિત્રો. આ જ તૈયાર કરવાનું છે, પદો ક્રોસ કરવાના છે એ પ્રમાણે. હવે જો જરા મિલકતોના પ્રકારો. દ્રશ્ય, 2 નંબર અદ્રશ્ય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરવાનું છે બહુ ધ્યાન રાખવાનું. મિલકતો અને દેવાની વાત કરીએ છીએ, એની અંદર એક દ્રશ્ય મિલકતો છે, અદ્રશ્ય મિલકતો છે. તો અદ્રશ્ય મિલકતો એટલે શું? જેનું જે દેખાતી નથી પરંતુ વેચતા એનું મૂલ્ય ઉપજે છે એને શું કહીશું? અદ્રશ્ય મિલકત. દાખલા તરીકે પાઘડી. પાઘડી એ એક અદ્રશ્ય મિલકત છે મારા વિદ્યાર્થી. પેઢીના વિસર્જન સમયે ધારો કે પાઘડીની કિંમત દર્શાવેલી છે તો અહીંયા ધારો કે પાઘડી લખી દઈએ, પરંતુ તેના ઉપજ અંગે કોઈ નોંધ આપેલી નથી. પાઘડીની કોઈ રકમ ઉપજતી નથી. તો કોઈ રકમ ઉપજતી ન હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો, તેની આમનોંધ થશે નહીં. જરા ઉષાની દર વખત પરીક્ષાની અંદર પાઘડી દર્શાય છે અહીંયા, બરોબર, પરંતુ નિકાલ વખતે જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે તેની ઉપજ અંગે કોઈ આ નોંધ કરેલી નથી, તેનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ઉલ્લેખ કરેલો ન હોય તો તેની કોઈ પણ તેની નોંધ થશે નહીં. નીચે લખી દે આમનોંધ થશે નહીં. ત્યાર પછી બીજી વાત વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા અદ્રશ્ય મિલકત, બરોબર, એટલે કે પાઘડી દર્શાવી નથી. શબ્દ સમજો જરા. પાઘડી અહીંયા દર્શાવી નથી, પરંતુ તેના ઉપજ અંગે આપણને એવું કહેવામાં આવે કે પાઘડીની રકમ 20,000 આપણને મળી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાનું, જો મળે છે તો એને દર્શાવવાના, ના મળે તો એને દર્શાવવાના નથી. એક જ સિદ્ધાંત યાદ રાખવાનો. પાઘડીના 20,000 ઉપજ્યા એવું લખે છે તો તરત લખી દેવાનું એ રોકડ ખાતે ઉધાર, તે માલની ખાતે જમા. ઉપજની સૂચના આપી હોય તો આપણે લખવાનું, અને જો સૂચના ન આપી હોય તો પાઘડીની આમનોંધ થશે નહીં. ફરીથી જરા, પાઘડી દર્શાવી છે, ઉપજની સૂચના નથી, આમનોંધ થશે નહીં. પાઘડી દર્શાવી નથી, ઉપજની સૂચના આપેલી છે વાલા વિદ્યાર્થી મિત્રો, તો તેની નોંધ થશે આ પ્રમાણે. જરા અહીંયા એટલું જ યાદ રાખવાનું કે જ્યારે આપણને રોકડ કોઈ પણ રીતના મળે છે તો રોકડ ખાતે ઉધાર, માલની ખાતે જમા. રોકડ ચૂકવો છો તો માલની ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ભાગીદાર લઈ જાય તો
ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામિલી ખાતે જમા. ભાગીદાર ચૂકવે છે તો મામિલી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. વિસર્જન ખર્ચ ચૂકવીએ મામિલી ખાતે ઉધાર તે વિસર્જન ખર્ચ ખાતે જમા. પહેલા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે સૌપ્રથમ પહેલા વિસર્જન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે. ત્યાર પછી 2 નંબર ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવામાં આવે છે. એટલે કે થર્ડ પાર્ટી આપણે જે દેવું છે એ દેવા ચૂકવવામાં આવે છે. ત્યાર પછી ભાગીદારો પાસેથી જો ઉછીની લીધેલ રકમ હોય તો તે રકમની ચૂકવણી કરવામાં આવે છે કે ભાગીદારોના અંગત દેવા. ત્રીજા નંબરમાં એને ચૂકવવામાં આવે. ત્યાર પછી જો જે કઈ પદ્ધત છે એ નફો કહેવાય. નફો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવી દઈશું. અને જો નફો ન રહે મારા વિદ્યાર્થી મિત્રો ખોટ છે ખોટો તો મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. તો સૌપ્રથમ વિસર્જન ખર્ચ, ત્યાર પછી ત્રાહિત પક્ષના દેવા, ત્યાર પછી ભાગીદારોના દેવા. ત્યાર પછી જો ભાગીદારો દેવું ચૂકવતા અથવા કોઈ પણ દેવું ચૂકવતા રકમ પૂછશે વાળા વિદ્યાર્થી મિત્રો તો ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવી દેવું પડે. આ ખ્યાલ ધ્યાન રાખવાનું વાળા વિદ્યાર્થી મિત્રો. સમજ પડી ગઈ હશે તો ફરીથી જરા પાઘડીની સમજ પડી ગઈ. અહીંયા પાઘડી દર્શાવી નથી, રોકડ મળે છે, રોકડ ખાતે ઉધાર મામિલી ખાતે જમા. પાઘડી દર્શાય છે. અહીંયા ઉપર જે કોઈ સૂચના આપેલ નથી, લખેલ ન હોય તો તરત લખી દેવાનું. આમ ન થશે નહીં વાળા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો, સમજ પડી ગઈ. હવે શબ્દ જો મામિલી ખાતું એટલે શું? તો પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે જેને મામિલી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. મામિલી ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાને ટૂંકમાં મામિલી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો મામિલી ખાતા બે બાજુ ઉધાર બાજુ જમા બાજુ અહીંયા પહેલા મિલકતો લખવામાં આવે છે, અહીંયા દેવા લખવામાં આવે છે. નિકાલ એટલે ક્રોસ થાય છે, મિલકતો વેચી એટલે ક્રોસ થાય છે. આટલું સિદ્ધાંત યાદ રાખવાનું. સમજ પડી ગઈ છે? લઈએ